નમસ્કાર મિત્રો અને વડીલો, સ્વાગત છે તમારું તમારી પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ કૃષ્ણા વાસ્તુમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી રાશિ વિશે જેનો સ્વામી સ્વયં સૂર્યનારાયણ છે। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિ વિશે। 20 ફેબ્રુઆરી 1926નો આ મહિનો સિંહ રાશિના જાતકો માટે કોઈ સામાન્ય મહિનો નથી, પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ એક ઐતિહાસિક અને યુગાંતકારી સમય સાબિત થવા જઈ રહ્યો છે। ખાસ કરીને 9 ફેબ્રુઆરીથી 17-20 ફેબ્રુઆરી 1926 વચ્ચેનો સમયગાળો તમારા જીવનમાં એવા મોટા બદલાવ લઈને આવી રહ્યો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ મોટું ગ્રહ પરિવર્તન થાય છે ત્યારે તેની સીધી અસર આપણા જીવન પર પડે છે અને આ વખતે સિંહ રાશિના જાતકો માટે કિસ્મત, કર્મ અને સંજોગોનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે। આ 9 દિવસો દરમિયાન તમારી ધીરજ, તમારી મહેનત અને તમારા આત્મવિશ્વાસની કસોટી થશે અને જે લોકો આ કસોટીમાંથી પાર ઉતરશે તેમનું ભવિષ્ય સોનાની જેમ ચમકી ઉઠશે। આજના આ વિશેષ વિડીયોમાં આપણે તમારી કુંડળીના 15 એવા અત્યંત ગુપ્ત અને રહસ્યમય સંકેતો વિશે વિસ્તારથી ચર્ચા કરીશું જે સામાન્ય રીતે જ્યોતિષીઓ પણ નથી જણાવતા। આ 15 મુદ્દાઓ તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે, માટે મારી તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે 15મું રહસ્ય તમારા જીવનનું સૌથી મોટું સત્ય સાબિત થઈ શકે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે મહાદેવના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરીને અમારો ઉત્સાહ ચોક્કસ વધારજો। તો ચાલો હવે આપણે એક પછી એક આ 15 રહસ્યો પરથી પડદો ઉઠાવીએ। સૌથી પહેલું અને સૌથી મહત્વનું રહસ્ય છે મહેનતનું મહાફળ। મિત્રો, સિંહ રાશિના જાતકો સ્વભાવે મહેનતુ હોય છે અને 9થી 17-20 ફેબ્રુઆરી 1926ની વચ્ચે તમારા જીવનમાં સૌથી મોટું સકારાત્મક પરિવર્તન તમારી મહેનત દ્વારા જ આવશે। તમે પાછલા ઘણા સમયથી, કદાચ મહિનાઓ કે વર્ષોથી ચૂપચાપ સંઘર્ષ કરી રહ્યા છો, તાડતડકો જોયા વગર અને કોઈ પણ ફરિયાદ કર્યા વગર તમે તમારા લક્ષ્ય પાછળ ભાગી રહ્યા છો। ઘણીવાર તમને એવું પણ લાગ્યું હશે કે તમારી આટલી મહેનત છતાં કોઈ તેની નોંધ નથી લેતું, તમારી કદર નથી થતી, પણ હવે સમય પલટાઈ રહ્યો છે। ગ્રહોની ચાલ સ્પષ્ટ ઇશારો કરી રહી છે કે હવે તમારી મહેનત રંગ લાવશે। તમે નોકરી કરતા હોવ કે વ્યવસાય, તમારા ઉપરી અધિકારીઓ, તમારા બોસ કે સમાજના પ્રતિષ્ઠિત લોકો હવે સામે ચાલીને તમારી પ્રશંસા કરશે। તમને પ્રમોશન મળી શકે છે, પગારમાં વધારો થઈ શકે છે અથવા કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારા કરિયરને 4 ચાંદ લગાવી દેશે। બસ તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે સફળતા મળે ત્યારે આરામ નથી કરવાનો, પણ તે ગતિને જાળવી રાખવાની છે અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે કામના ભારણમાં તબિયત ન બગડે તે જોવું પણ એટલું જ જરૂરી છે। હવે વાત કરીએ બીજા રહસ્યની, જે છે ચહેરા પરના મહોરા ઉતરવા। આ સમયગાળામાં તમને સંબંધોની એક નવી જ પરિભાષા સમજવા મળશે। તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે મોઢા પર મીઠું બોલે છે પણ પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારીમાં હોય છે। 9થી 17 ફેબ્રુઆરી વચ્ચે કુદરત કંઈક એવો ખેલ રચશે કે આવા સ્વાર્થી અને ઈર્ષ્યાળુ લોકોના અસલી ચહેરા તમારી સામે ખુલ્લા પડી જશે। તમને જોઈને નવાઈ લાગશે કે જેને તમે તમારા ખાસ મિત્ર માનતા હતા, તેઓ જ તમારી પ્રગતિ જોઈને અંદરથી બળી રહ્યા છે। આ કડવું સત્ય છે પણ તે તમારા ભલા માટે છે। આ સમય તમને શીખવશે કે દરેક હસતો ચહેરો તમારો મિત્ર નથી હોતો। પણ ગભરાશો નહીં, આ જ સમયગાળામાં તમને એવા સાચા હીરા જેવા મિત્રોની પણ પરખ થશે જે સુખમાં ભલે પાછળ રહે પણ દુઃખના સમયે ઢાલ બનીને તમારી આગળ ઊભા રહેશે। તમારી આંતરિક સૂઝબૂઝ, તમારી સિક્સ સેન્સ આ સમયે ગજબની કામ કરશે, માટે તમારા દિલના અવાજને સાંભળજો અને ખોટા લોકોથી અંતર બનાવી લેજો।
ત્રીજો મુદ્દો છે ભાગ્યનો અચાનક ઉદય. મિત્રો, કિસ્મત ક્યારે પલટી મારે તે કોઈ નથી જાણતું અને સિંહ રાશિ માટે આ દિવસો ભાગ્યના દરવાજા ખોલનારા સાબિત થશે. તમને અચાનક કોઈ એવી તક મળશે જેની તમે કલ્પના પણ નહોતી કરી. આ તક નાની હોઈ શકે છે, કોઈ નાના રોકાણની હોઈ શકે છે, નોકરીની કોઈ ઓફર હોઈ શકે છે કે કોઈ નવા કામની શરૂઆત હોઈ શકે છે. શરૂઆતમાં તમને કદાચ એવું લાગે કે આમાં કોઈ મોટો ફાયદો નથી, પણ યાદ રાખજો મિત્રો, મોટા વડલાની શરૂઆત પણ એક નાના બીજમાંથી જ થાય છે. આ સમયગાળામાં મળનારી નાની તક ભવિષ્યમાં તમને કરોડોનું વળતર આપી શકે છે. ગ્રહો તમને સાહસ કરવાનું કહી રહ્યા છે. ડર્યા વગર સમજી વિચારીને જોખમ ઉઠાવજો. જો તમે તમારી જાત પર ભરોસો રાખીને એક ડગલું આગળ વધશો તો ઈશ્વર તમને 10 ડગલા આગળ લઈ જશે. ચોથું રહસ્ય છે ભૂતકાળના પડછાયા. આ એક ભાવનાત્મક સમય રહેશે. ઘણીવાર આપણે ભૂતકાળને ભૂલી ગયા છીએ તેવો દાવો કરીએ છીએ, પણ અંદર ક્યાંક ને ક્યાંક જૂની યાદો દબાયેલી હોય છે. આ સમયગાળામાં કોઈ જૂનો પ્રેમ, કોઈ જૂનો મિત્ર કે કોઈ વિસરાઈ ગયેલી વ્યક્તિ અચાનક તમારી સામે આવી શકે છે અથવા તેમનો સંદેશો આવી શકે છે. આનાથી તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. જૂના જખમો ફરી તાજા થઈ શકે છે. આ કુદરતની એક પરીક્ષા છે કે તમે ભાવનાત્મક રીતે કેટલા મજબૂત થયા છો. શું તમે ફરીથી એ જ ભૂલો કરશો કે પછી સમજદારીથી આગળ વધશો? મિત્રો, સલાહ માત્ર એટલી છે કે જે વીતી ગયું છે તેને વીતી જવા દેજો. ભૂતકાળના મુદ્દા ઉખેડવાથી વર્તમાન ખરાબ થાય છે. મનને શાંત રાખજો અને તમારી આજ પર ધ્યાન આપજો, કારણ કે તમારી આજ તમારા આવતીકાલનું નિર્માણ કરશે. હવે વાત કરીએ પાંચમા રહસ્યની જે દરેકને ગમે છે, અને તે છે ધન વર્ષા અને આર્થિક સમૃદ્ધિ. 20 ફેબ્રુઆરી 1926નો આ સમયગાળો તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે, કોઈ મિત્ર કે સંબંધી પૈસા લઈને પરત નથી આપી રહ્યા, તો આ સમયમાં તે પાછા મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. તમે શેરબજાર, જમીન મકાન કે સોનામાં રોકાણ કર્યું હોય તો તેનું સારું વળતર મળી શકે છે. કોઈ જૂની પોલિસી પાકતી હોય કે વારસાગત મિલકતનો પ્રશ્ન હોય તો તેમાં પણ ફેંસલો તમારા પક્ષમાં આવી શકે છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે, લક્ષ્મીજી ચંચળ હોય છે. પૈસા આવે એટલે ઉતાવળમાં આવીને બિનજરૂરી ખર્ચ કે દેખાડો કરવાના જશો. જો તમે આ સમયે પૈસાની બચત કરશો અને યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો આવનારું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. છઠ્ઠું રહસ્ય છે પ્રેમ અને સંબંધોમાં મધુરતા. જે લોકોના લગ્ન જીવનમાં કે પ્રેમ સંબંધોમાં છેલ્લા થોડા સમયથી તણાવ ચાલી રહ્યો છે, નાની નાની વાતે ઝઘડા થાય છે, તેમના માટે આ સમય અમૃત સમાન છે. ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમારા સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે. ગેરસમજો દૂર થશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધશે. તમે તમારા પાર્ટનર સાથે મળીને ભવિષ્યના સપના જોશો, ઘર લેવાનું કે બાળકોના ભવિષ્યનું પ્લાનિંગ કરશો. અને જે મારા મિત્રો હજુ કુંવારા છે, સિંગલ છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આ માત્ર આકર્ષણ નહીં હોય, પણ એક એવો સંબંધ હશે જે લાંબો સમય ટકશે અને કદાચ લગ્નમાં પણ પરિણમશે. તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારા અહંકારને બાજુ પર મૂકીને દિલથી વાત કરવાની છે. સાતમું રહસ્ય છે કરિયરની ઉડાન. સિંહ રાશિના જાતકો માટે પ્રોફેશનલ લાઈફમાં આ સુવર્ણ સમય છે. તમારી કામ કરવાની પદ્ધતિ, તમારી લીડરશિપ ક્વોલિટી અને તમારા નિર્ણયોની ચારે બાજુ પ્રશંસા થશે. જો તમે વિદેશ જવા ઈચ્છો છો, વિદેશમાં ભણવા કે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો તેમાં સફળતા મળવાના 100% યોગ છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને વિદેશ પ્રવાસનો મોકો મળી શકે છે.
ઓફિસમાં તમારું વર્ચસ્વ વધશે. વિરોધીઓ તમારી સામે ટકી નહીં શકે. હા, કામનું ભારણ ચોક્કસ વધશે, જવાબદારીઓ વધશે, પણ તમે એક રાજાની જેમ, એક સિંહની જેમ બધું સંભાળી લેશો અને સફળતાના શિખરો સર કરશો. 8મો મુદ્દો છે સ્વાસ્થ્ય અને મનનું સંતુલન. મિત્રો, શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે. આ સમયગાળામાં તમારું શારીરિક સ્વાસ્થ્ય તો સારું રહેશે, પણ વધુ પડતા કામ અને જવાબદારીઓને લીધે માનસિક થાક, તણાવ કે અનિદ્રા જેવી તકલીફ થઈ શકે છે. રાત્રે વિચારોનું વાવાઝોડું તમને સૂવા નહીં દે. ગરદન કે ખભામાં દુખાવો થઈ શકે છે. માટે આ સમયે તમારે તમારા માટે થોડો સમય કાઢવો ખૂબ જરૂરી છે. દિવસમાં 15 થી 20 મિનિટ ધ્યાન કરો, પ્રાણાયામ કરો અથવા કુદરતી વાતાવરણમાં, બગીચામાં ચાલવા જાઓ. આનાથી તમારું મન શાંત થશે અને તમે વધુ સારી રીતે કામ કરી શકશો. યાદ રાખજો, પહેલું સુખ તે જાતે નર્યા. 9મું રહસ્ય છે આધ્યાત્મિક જાગૃતિ. આ દિવસોમાં તમને અંદરથી કંઈક અલગ અનુભૂતિ થશે. તમારું મન પૂજાપાઠ, ભક્તિ અને સત્સંગ તરફ વળશે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ, કોઈ ઈશ્વરીય તાકાત તમારી રક્ષા કરી રહી છે. ઘણા લોકોને સપનામાં દેવી દેવતાઓના દર્શન થઈ શકે છે અથવા કોઈ એવા સંકેત મળી શકે છે જે ભવિષ્યની ઘટનાઓનો ઈશારો કરતા હોય. આ સમય તમારી જાતને ઓળખવાનો છે. ઈશ્વર સાથેનું જોડાણ તમને માનસિક શાંતિ આપશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સેવા પરમો ધર્મ. આ સૂત્ર અપનાવીને જો તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો તો તેનું અનેક ગણું પુણ્ય તમને મળશે. 10મું રહસ્ય છે માનસન્માન અને પ્રતિષ્ઠા. સમાજમાં તમારી આબરૂ વધશે. લોકો તમારી સલાહ લેવા આવશે. તમારા પરિવારમાં કે મિત્ર વર્તુળમાં તમારું સ્થાન મહત્વનું બનશે. જો કોઈ કોર્ટ કચેરીના મામલા ચાલી રહ્યા હોય કે કોઈ જૂના વિવાદો હોય તો તેમાં સમાધાન થશે અથવા ચુકાદો તમારા પક્ષમાં આવશે. તમારી વાણીમાં એક અલગ જ તેજ અને પ્રભાવ જોવા મળશે. લોકો તમારી વાત સાંભળશે અને માનશે. પણ મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો, સત્તા અને સન્માન મળે ત્યારે નમ્રતા રાખવી ખૂબ જરૂરી છે. અભિમાન રાવણનું પણ નથી ટક્યું, તો આપણે તો સામાન્ય માણસ છીએ. જેટલા તમે નમ્ર રહેશો તેટલા જ તમે ઊંચા ઉડશો. 11મું રહસ્ય છે મુશ્કેલીઓનો અંત. 9 થી 17 ફેબ્રુઆરીનો સમય તમારા જીવનમાંથી જૂની પનોતીઓ દૂર કરનાર સમય છે. જે સમસ્યાઓ તમને લાંબા સમયથી પજવી રહી હતી, જેના કારણે તમે રાત્રે સૂઈ નહોતા શકતા, તે સમસ્યાઓનો હવે કુદરતી રીતે જ અંત આવશે. કોઈની તબિયત ખરાબ હોય તો તેમાં સુધારો થશે. દેવું વધી ગયું હોય તો તે ચૂકવવાનો રસ્તો મળશે. પારિવારિક કલેશ શાંત થશે. તમને એવું લાગશે કે તમારા માથા પરથી કોઈએ અમણનો બોજ ઉતારી લીધો છે. તમે ફરીથી હળવાશ અને તાજગી અનુભવશો. 12મું રહસ્ય છે નવી ઓળખનું નિર્માણ. મિત્રો, સિંહ રાશિ એટલે જંગલનો રાજા. આ સમયગાળામાં તમે તમારી એક અલગ, નવી અને દમદાર ઇમેજ ઊભી કરશો. અત્યાર સુધી લોકો તમને જે રીતે જોતા હતા તેના કરતાં અલગ જ રીતે હવે તમને જોશે. તમારી પર્સનાલિટીમાં, તમારા ડ્રેસિંગ સેન્સમાં અને તમારી વાતચીતમાં સકારાત્મક બદલાવ આવશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમને કોઈ સંસ્થામાં કે ગ્રુપમાં લીડરશિપ લેવાનો મોકો મળી શકે છે. આ સમય છે દુનિયાને બતાવવાનો કે તમે કોણ છો અને તમારી ક્ષમતા શું છે. 13મું રહસ્ય છે જીવન બદલનારો નિર્ણય. આ સમય દરમિયાન તમારી સામે કોઈ એવી પરિસ્થિતિ આવી શકે છે જેમાં તમારે એક મોટો અને કઠોર નિર્ણય લેવો પડે. આ નિર્ણય તમારા લગ્ન વિશે હોઈ શકે છે, નોકરી છોડીને બિઝનેસ કરવાનો હોઈ શકે છે, અથવા શહેર કે દેશ છોડીને બીજે સ્થાયી થવાનો હોઈ શકે છે. આ સમયે તમારું મન ડગુમગું થઈ શકે છે, ડર લાગી શકે છે કે શું થશે. પણ મિત્રો, ગભરાશો નહીં.
તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરીને અને તમારા અંતરાત્માનો અવાજ સાંભળીને જે નિર્ણય લેશો તે સાચો જ પડશે. આ એક નિર્ણય તમારા આવનારા 10 થી 20 વર્ષોને સુધારી દેશે. 14મું રહસ્ય છે કર્મોનો હિસાબ. શનિદેવ ન્યાયના દેવતા છે અને આ સમયગાળામાં શનિદેવ તમારો હિસાબ કરશે. જો તમે ભૂતકાળમાં કોઈનું ભલું કર્યું હશે, કોઈને મદદ કરી હશે, ઈમાનદારીથી કામ કર્યું હશે, તો તેનું અનેક ગણું શ્રેષ્ઠ ફળ તમને આ દિવસોમાં મળશે. કોઈ અજાણી વ્યક્તિ તમારી મદદે આવશે. પણ જો ભૂલથી કોઈનું ખરાબ કર્યું હોય તો આ સમય છે માફી માંગવાનો અને સુધરવાનો. શનિદેવને પ્રાર્થના કરજો અને ગરીબોને યથાશક્તિ દાન કરજો. શનિદેવ તમને ચોક્કસ માફ કરશે અને આશીર્વાદ આપશે. અને હવે 15મું અને સૌથી મોટું રહસ્ય, જે તમારા વ્યક્તિત્વનું મૂળ છે, આત્મવિશ્વાસનો સૂર્યોદય. મિત્રો, આ સમયગાળામાં તમારી અંદર સૂતેલો સિંહ જાગી ઉઠશે. અત્યાર સુધી જે ડર, જે સંકોચ, જે લઘુતા ગ્રંથિ તમને આગળ વધતા રોકી રહી હતી, તે હવે ધુમાડાની જેમ ઉડી જશે. તમને તમારી જાત પર અતૂટ ભરોસો બેસશે. તમે અરીસામાં જોઈને તમારી જાતને પ્રેમ કરતા શીખશો. તમને સમજાશે કે દુનિયા શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. ફરક એ પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. આ આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત બનશે અને તમને દરેક ક્ષેત્રમાં વિજયી બનાવશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળ થશો, કારણ કે હવે તમારો ડર નીકળી ગયો છે. તો મિત્રો, આ હતા સિંહ રાશિ માટે 9 થી 17-20 ફેબ્રુઆરી 1926ના 15 ચમત્કારી સંકેતો. આ ભવિષ્યવાણી માત્ર શબ્દો નથી, પણ ગ્રહોના ગણિત પર આધારિત એક સત્ય છે. ઈશ્વર કરે અને તમારા જીવનમાં આ દિવસો ખુશીઓનો ભંડાર લઈને આવે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારી કોઈ સમસ્યા હોય તો તે પણ લખી શકો છો. આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેમને પણ સાચી દિશા મળી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આપનો દિવસ શુભ રહે.